એ હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગ માં. સ્વાગત નહીં કરોગે અમારા, હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. આજે આપણે કરવાના છે વિકાસનો છઠ્ઠા ચેપ્ટર નો વિભાગ બી, જેની વિકાસ આવી ગયો છે, નજીકના બુક સ્ટોર માં ઉપલબ્ધ છે. ખરીદ્યું ના હોય તો આજે જઈને ખરીદી આવો. હાલ હવે આપણે મોસ્ટ ટાઈમથી દાખલા કરવા જઈ રહ્યા છીએ. મજા આવે ને એવા દાખલા. કેવા દાખલા? મજા જ આવ્યા કરે. જો શું કીધું દાખલામાં, પેલો દાખલો ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે. તો પેલી એ ખબર હોવી જોઈએ પૂરક કોણ કોને કહેવાય. તો કે પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 થાય એને કહેવાય પૂરક કોણ. વાવ! તો આપણે લખીએ ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 180. હે ને? શું લેવા? કારણ કે પૂરક કોણ છે. કેવો કોણ છે? પૂરક કોણ. કઈ વાંધો સાહેબ? આમાં શું વાંધો હોય? હવે શું કીધું? જો ખૂણો પી બરાબર, શું કીધું? ખૂણો પી બરાબર ક્યુ વત્તા 35. ખૂણો ક્યુ વત્તા 35 વત્તા ક્યુ એમનો બરાબર 180 એમનો. ઓકે, હોય તો ખૂણો પી અને ક્યુ ગોતી લો. 2 જ મિનિટમાં ગોતી લો. જો અહીંયા ધ્યાન રાખો. હવે શું કરવાનું? તો ક્યુ બે વખત છે એટલે 2 ખૂણો ક્યુ બરાબર 180 અંશ. હે ને? આ 35 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. હે ને? તો કે હા અંશ. હવે 2 ખૂણો ક્યુ બરાબર 180 માઇનસ 35. ટન 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 ટન. ઓકે, આ 7 આ 10 10 માંથી 5 જાય એટલે 5, 7 માંથી 3 જાય એટલે 4 ને 1 એમ નામ. એટલે જગતની માલિપા જવાબ આવે 145 અંશ. હાય હાય, હે બાપા 145 આવ્યું. હવે આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, તો જવાબ પોઈન્ટમાં આવશે. એ બાપા, હવે આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે જવાબ આવે કેટલો? તો કે 145 ભાગ્યા 2 કરી નાખો બાપ. 145 ભાગ્યા 2, 2 હતા 14 ટનટણા. અહીંયા 5 એમ 2 દુ 4, 1 એમનો પોઈન્ટ મૂકીને 0, 2 પંચાને 10. હે ને? હા, તો જવાબ આવી ગયો છે. તો કેટલું આવ્યું ભાઈ? 72.5. હે સાહેબ, ઓલામાં તો વિકાસમાં છે ને 72 1/2 આપ્યું. બે એક જ કહેવાય બેટા. 72.5 કયો કે 72 1/2 કયો, એમાં કાંઈ ફરક ના પડે. ખૂણો ક્યુ તો મળી ગયો. ખૂણો પી ગોતવાનો. ખૂણો પી બરાબર આપણને શું આપ્યું? તો કે ખૂણો પી બરાબર ખૂણો ક્યુ વત્તા 35. તો ખૂણો ક્યુ આપણને મળ્યું 72.5 વત્તા 35. તો 72 માં 35 ઠપકારો તો 5 ને 2 7, 7 ને 3 10, એટલે જવાબ આવે 107.5. એ હાલો દાખલો પૂરો થઈ ગયો. હવે 107 1/2 મૂકો કે 0.5 મૂકો, કઈ ફરક ન પડે. ઓકે, આગળ વધીએ. પેલા તમે પેઇન્ટેડ એપ ડાઉનલોડ કરી ના કરી હોય તો કરી લો. તમે પેઇન્ટેડ સાથીમાં જાશો એટલે તમને ધોરણ 9 મળશે. ધોરણ 9 મળશે, એમાં સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, આમ ઉપર કરશો એટલે વિકાસનું સોલ્યુશન અને બધા વિષયની જવાબવાળી પીડીએફ પણ ત્યાં અમે મૂકી દેશું. આ ફ્રીમાં છે. ભણો, મજા કરો, સારા માર્ક્સ લાવો. ઓકે, આગળ વ્યા જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કરવા જઈએ છીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં કીધું એબીસી ને એબીડી રેખિક જોડ રચે છે. રેખિક જોડ રચે એટલે સરવાળો કેટલો થાય? 180. લખો એબીસી વત્તા એબીડી બરાબર 180 અંશ. શું લેવા? કારણ કે રેખિક જોડ બરાબર ને. ડન. જ્યારે રેખિક કોણના જોડનો સરવાળો કેટલો થાય? 180 થાય. હવે હું કીધું, જો આપણને કવિ એવું કીધું કે એબીસી બરાબર 2x વત્તા 10 છે. મૂકો 2x વત્તા 10. એબીડી શું છે? તો કે 8x ઓછા 30 બરાબર 180 અંશ. ઓકે, 2x માં 8x નાખો એટલે 10x. હાલો, ઓછા 30 અને વત્તા 10, વત્તે ઓછા 30 માંથી 10 જાય એટલે 20. પણ કેવા 20? માઇનસ 20 બરાબર 180 અંશ. આ 20 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 10x બરાબર 180 વત્તા 20 એટલે 10x બરાબર 200. 10 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 200 ભાગ્યા 10 એટલે જવાબ આવે 20. હજી એક વખત હો ભાઈ, આ 2x માં 8x નાખો એટલે 10x.
આ વત્તે ઓછે ઓછા 30 માંથી 10 જાય એટલે 20, મોટા પદની નિશાની માઇનસ, 20 માઇનસ છે આ બાજુ એટલે પ્લસ થયા, 180 માં 20 નાખો એટલે 200 થયા, 10 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર એટલે x બરાબર 20. આપણને એબીસી ગોતવાનું કીધું તો આને આપણે લઈ લઈએ પ્રેમથી સાઈડમાં. હાલ ભાઈ પ્રેમભાઈ આવી જાવ સાઈડમાં. ઓકે, ઓય ખૂણો રહી ગયો, બોલો ખૂણાને શું દુઃખ લાગ્યું કોને ખબર, પણ રહી ગયો સાઈડમાં. હાલો આપણે લખી નાખ્યો બીજું. આગળ હવે આપણને શું કીધું, એબીસી ગોતી નાખીએ. એબીસી એબીસી બરાબર શું હતું બેટા, 2x + 10 હતું ને, 2 એમનો. x નો જવાબ કેટલો મળ્યો દીકુડા, 20. ઓકે, વત્તા 10, 20 દુ 40 વત્તા 10 એટલે જવાબ આવ્યો 50 અંશ. હે ને અને અંશ ડાયરેક્ટ છેલ્લે મૂકો ને તોય હાલે. બરાબર, હાલ ડન છે, 50 અંશ. ઓકે, હવે આગળ ગયા છે એબીડી. એ કેટલા છે ભાઈ, 8x - 30 અંશ. 8 એમનો. જગતની માલિપા x બરાબર તો આપણને 20 મળ્યું હતું, એ મેલ દીધું, અને -30 અંશ એમનમ, અને 8 દુ ને 16 એટલે 160 ને એમાંથી તરી જાય બાપ તો જવાબ આવે 130 હો. તો જો 130 ને 50 180 થઈ ગયા, વાર્તા પૂરી, દાખલો હાસો. આ તો કોઈ કહેવાય નહીં, તમે ઘરના છો એટલે કીધું હો. એના પછી દાખલો, એબી અને સીડી બિંદુ પી માં છેદે છે. ઓકે, હાલો આપણે બનાવીએ. tan, આનું નામ આપીએ એ કાકા, આનું નામ આપીએ આપણે બી કાકી. હાલો સીડી, આનું નામ આપીએ સી કાકા, આનું નામ આપીએ ડી કાકી. હાલો ક્યાં છેદે તો કે બિંદુ ઓ માં છેદે. હવે આપણને શું કીધું, ઓય બિંદુ ઓ નથી કીધું, બિંદુ પી કીધું છો ભાઈ, બિંદુ પી માં છેદે. ઓકે, હવે શું કીધું, એ પી સી ક્યાં છે ભાઈ, તો કે એ પી સી મતલબ એ વાળા ખૂણા. શું કીધું, એપીસી તો કે 2x + 30. ઓકે, વાંધો નથી. પછી બીપીડી, આ બી આ પી આ ડી એ વાળા સામને વાળા ખૂણા, 2x - 20 અંશ. ઓકે, હોય તો એપીસી અને બીપીડી શોધો, ગોતી લઈએ. તમને ખબર છે પ્રમેય 6.1, સામ સામેના ખૂણા સરખા હોય ને, સામ સામેના ખૂણા સરખા હોય તો આપણે લખવાનું ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીડી. આ દોરો તો જ ખબર પડે કે આ ડોહા બે હામ હામે ખૂણા છે ને, કે ડોહું ખબર જ ન પડે, એટલે આ કૂતરી દોરવી પડે, એટલે એ કૂતરીની આકૃતિ. તો અહીંયા આપણે શું લખશું બકુડાવ, તો કે 2x + 30 અંશ બરાબર 4x - 20 અંશ. એ હાલો હવે જગતની માલિપા 20 અંશ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે 30 અંશ વત્તા 20 અંશ બરાબર 4x, અને 2x પ્લસ છે આ બાજુ આવે તો મિનસ થાય, તો 30 અંશમાં 20 અંશ નાખો એટલે 50 અંશ, અને 4x માં 2x નાખો એટલે 2x, 2 ગુણાકાર છે આ બાજુ હોય તો 50 થાય, એટલે 50 ભાગ્યા 2 બરાબર x, તો 25 દુ 50, તેથી x બરાબર 25 અંશ. હાલો જગમગ, તો કે જગમગ પણ સાહેબ આપણને x ક્યાં ગોતવાનું કીધું, હું તમે x ગોતીને બેઠા, તો બકા આપણને એપીસી ગોતવાનું કીધું ને, એપીસી. તમારે દીકુડા એપીસી ગોતવા માટે આ x ની કિંમત તો ગોતવી પડે ને દીકુડા, 2x + 30 અંશ છે તો 2 એમ નો, x બરાબર કેટલા 25, ટન 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 વત્તા 30, 25 દુ 50, એમાં 30 નાખો એટલે 80 અંશ. આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહીં. પછી આપણે શું ગોતવાનું છે ભાઈ, તો કે આપણે ગોતવાનું છે બીપીડી, ટન 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 4x - 20 અંશ. તો 4 એમનમ બાપલ જાઓ, x બરાબર કેટલા મળ્યા, તો કે 25 ટન 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 -20, હે ને, તો 25 ચોક 100 -20 અંશ, એટલે જવાબ આવ્યો 80 અંશ. તો જો તો સામ સામેના ખૂણા સરખા હોય, આવ્યો બેનો જવાબ 80 અંશ. હે ને આવી ગયો ને, તો કે હા, તો કે આપણો જવાબ સાચો લે. હાલો આગળ શું કીધું, કિરણ કેવું છે, તું હે મેરી કિરણ, એને XYZ નો દ્વિભાજક છે, એટલે આપણે આમ દોરીએ ખૂણો XYZ ટન હે ને, તો આપણે લખીએ આ x આ y અને આ z, એનો દ્વિભાજક એટલે એની વશમાંથી જે નીકળે ને, એટલે કે ये वाला और ये वाला હરખા है, એટલે કે આ a છે ને તો આ a છે, હે ને,
કેમ ખબર પડી? આ દ્વિભાજક છે. કોણ છે? વાય એમ. એટલે અહીંયા લખું વાય એમ. વાય તો હતો તેમ લખી નાખ્યો. દ્વિભાજક એટલે બે ભાગ હરખા. સાહેબ એક્સ એક્સ નો લખાય, લખાય પણ અહીંયા નામમાં એક્સ એક વખત આવી ગયું એટલે મેં આ એ ને એ રાખ્યું. દ્વિભાજક એટલે આ બે કેવા થાય? હરખા થાય. આ તો ઘરના છે એટલે કહેવાય, બાકી કહેવાય નહીં કોઈ. હા હાલ પછી હું કીધું વાય એન. વાય એન પાછો દ્વિભાજક છે. કોનો? તો કે ભાઈ એમ વાય ઝેડ નો. એમ વાય ઝેડ નો. ઓકે, હજી એક અહીંયા દ્વિભાજક છે. इसका भी द्विभाजक है भाई. આનો દ્વિભાજક છે. કોણ છે? આ કોનીનો છે? તો કે ઈ દ્વિભાજક છે વાય એન. હાલો ભાઈ વાય એન. આ દ્વિભાજક એટલે ये वाला और ये वाला સરખા હે ભાઈ, હે ને? બે ખૂણા હરખા. આ એનાય બે ભાગ પડ્યા એટલે અહીંયા તમે લખી શકો a/2 અને a/2. આ તો ઘરના છે એટલે આવું કહું, હે ને? આ આખું એ છે, આ ભાગ આખો એ છે, પણ એના બે હરખા ભાગ પડ્યા એટલે એના છેદમાં 2 ને એના છેદમાં 2. બે ભાગ પડ્યા એટલે છેદમાં 2 મૂક્યા. અત્યારે આવું સમજો ને. હાલો આગળ જો હું કીધું એક્સ વાય એન ક્યાં છે? આ એક્સ, આ વાય, આ એન. આવડું. ઓકે, કેટલું છે? તો કે 45 અંશ છે. ઓકે, તો વાય એક્સ વાય ઝેડ ગોઠવો. આ એક્સ, આ વાય ને આ ઝેડ ગોઠવો. કેમ ગોતવાનું? મજા કરતા કરતા એટલે રોવાનું નહીં સાહેબ. પણ આમાં હું કરું કઈ ખબર જ નથી પડતી. જો ભાઈ હા શું કહું ને, આવું કઈ અઘરું હોતું નથી જિંદગીમાં. આમ બીવો ને એટલે બીક લાગે, બાકી લાગે નહીં. મેં તમને બધું લખી જ દીધું. જો આપણને શું કીધું? એક્સ વાય એન બરાબર 45 અંશ કીધું. તો કે હા સાહેબ. તો કે અહીંયા જો એક્સ, આ વાય ને એન, એટલે હું તમને અહીંયા વ્હાઈટ કલર કરી દઉં એટલે તમને ખબર પડે. આપણે આ ભાગ જોવાનો તો કે હા અન સાહેબ આ ભાગ જોવાનો, હે ને? નાના બાવ ને ખબર પડે. મેં આટલું મસ્ત તમને અહીંયા બધું લખી દીધું છે. હાલો ભાઈ, તો આમાં બે વસ્તુ આવી. એક તો આ એ આવ્યો ને એટલે બે નામ લખીએ. ચલો, એક આવ્યો એક્સ વાય એમ એટલે ખૂણો એક્સ વાય એમ વત્તા બીજો ખૂણો કયો આવ્યો? એમ વાય એન. ઓકે, ખૂણો એમ વાય એન બરાબર 45 અંશ. અહીંયા જે છે મેં તમને કીધું આવડો આ એ છે, હે ને? આ એ ખરો પણ આ આટલો આખો એ છે. હો ભાઈ, હાલો ભાઈ, ટન ટન ટડુટ ટડુટ ટડુટ, હે ને? હાલો જો એક્સ વાય એમ શું છે? તો કે એ છે. તો કે આપણે લખી નાખીએ એ વત્તા એમ વાય એન શું છે? એના છેદમાં 2 લખો. એના છેદમાં 2 બરાબર 45 અંશ. ઓકે, હવે સરવાળો કરવા માટે છેદ ડોહા જોવે સરખા એટલે ચોકડી ગુણાકાર કરીએ. 2 એકા 2 વત્તા એ એના છેદમાં 2 બરાબર 45 અંશ. એમનો હવે આ 2 એ માં આ એની આગળ કઈ નથી એટલે 1 એ કહેવાય. 2 એ માં 1 એ નાખો એટલે કેટલા એ થાય? 3 એ થાય. એટલે હું અહીંયા લખું 3 એ એના છેદમાં 2 બરાબર 45 અંશ. હવે દીકુડાઓ આપણે ગોતવાનું છે 45. આપણે ગોતવાનું છે એ એટલે એ બરાબર 45 અંશ. એમનો આ 3 ગુણાકારમાં છે. બરાબર ની આ બાજુ આવે એટલે ભાગાકાર. આ બે ભાગાકાર છે. બરાબર ની આ બાજુ આવે તો ગુણાકાર એટલે 45 દુ 90 એને ભાગ્યા 3 એટલે જવાબ આવશે 3 તેરી 9 ને પાછળ 0 એટલે 30 અંશ જવાબ આવશે. તો એ બરાબર જવાબ કેટલો આવશે? 30 અંશ. કેટલો જવાબ આવશે? 30 અંશ. ઓકે, તો એનો જવાબ 30 અંશ આવી ગયો. હવે આપણને જે ગોતવાનું કીધું આપણે બધું ગોતી લઈએ. બોલો શું કીધું? ખૂણો એક્સ વાય ઝેડ. તો ક્યાં છે ભાઈ? આ એક્સ છે, આ વાય છે અને આ ઝેડ છે. તેની અંદર 1 એ અને 2 એ આવ્યા એટલે આપણે લખીએ એ વત્તા એ એટલે 45 અંશ વત્તા 30 અંશ વત્તા 30 અંશ એટલે જવાબ કેટલો આવ્યો? 60 અંશ જવાબ આવી ગયો. ભાઈ દાખલો થઈ ગયો પૂરો. સમજાઈ ગયું? ખ્યાલ આવ્યો કે સાહેબ હજી એકવાર સમજાઈ દો? હજી એકવાર સમજાવું. જો આખું ફરીથી રમત સમજાવું તમને. આખી રમત ફરીથી સમજાવું એટલે હું મજા આવે થોડી. હાલો આપણે ક્યાં ઉતાવળ છે? હાલો જો હું પાછો યલો કલર કરી નાખું. હાલો આપણને પેલા ખૂણો કીધો એક્સ વાય ઝેડ. આ એક્સ વાય ઝેડ ડન થઈ ગયું? તો કે હા સાહેબ થઈ ગયું. વાય એમ નો દ્વિભાજક છે એટલે મેં વાય એમ નો દ્વિભાજક કર્યો. આને ઘડી ગુણી નાખું. આ વાય એમ દ્વિભાજક એટલે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો એટલે આને એ કીધું અને આને આખાને એ કીધું.
પછી તથા કિરણ YN એટલે અહીંયાથી એક બીજું કિરણ કાઢ્યું. કયું કાઢ્યું? YN. આ NI બે ભાગ કરી નાખ્યા. જો NI બે ભાગ કરી નાખ્યા ને એ દ્વિભાજક છે. YN કોનો દ્વિભાજક છે? તો MYZ નો. એટલે MYZ નો દ્વિભાજક એટલે એના બે ભાગ થઈ ગયા. એના છેદમાં 2, એના છેદમાં 2. ડન. એના કેટલા ભાગ થઈ ગયા? 2 ભાગ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ. ઓકે. તો હવે આપણને શું કીધું? XYN 45 છે. આ લખ્યું XYN. XYN માં આવે કોણ કોણ? તો કે XYN માં બે જણા આવે. કોણ આવે? તો એક આ A આવે ને એક આવે એના છેદમાં 2. પણ પેલા ખૂણાનું નામ તો કે XYM અને MYN બે નામ લખી નાખ્યા. પેલા A વત્તા એના છેદમાં 2 એટલે A વત્તા એના છેદમાં 2. 2 નો ગુણાકાર A સાથે એટલે 2A. આ એક A એમનો છેદમાં 2. 2 એમાં એક A નાખો એટલે 3A. 2 ભાગાકાર છે આ બાજુ તો ગુણાકાર થાય. ઓકે. 3 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય. 45 દુ 90 છેદમાં 3. 90 ભાગ્યા 3 એટલે જવાબ આવે 30 અંશ. ડન. હવે આપણને એમ કીધું XYZ ગોતો. તો XYZ માં બે વસ્તુ આવે. XYZ માં પેલું આપણે આવે XY. આ પેલો ભાગ છે ને આપણો. કયો ભાગ? તો કે XYM અને MYZ. XYM A છે અને MYZ A છે એટલે A વત્તા A એટલે 2A અથવા A વત્તા A કરી નાખો. A એટલે 30 ને 30 એટલે જવાબ કેટલો આવે? 60. વાર્તા થઈ ગઈ પૂરી. નેક્સ્ટ દાખલો બાય પેન્ટેજ સાથી. ખબર છે એટલે હું પાછી કથા રિપીટ નથી કરતો. 72% લોકો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. આ 72% લોકોને વિનંતી કરું છું કે ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને અમારી ટીમ મોટી થાય અને ફાયદો તમને થાય. કારણ કે જેટલી ટીમ મોટી થાય એટલું વધુ કામ અમે તમારા માટે સારું કરશું. તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરો. આગળ ખૂણો A અને ખૂણો B કોટી કોણ છે? બેટા કોટી કોણ એટલે બે ખૂણાનો સરવાળો 90 થાય. ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 અંશ. હવે ખૂણો A બરાબર x વત્તા 20 આપણને આપ્યું. મૂકો x વત્તા 20 અંશ. ખૂણો B બરાબર x ઓછા 10 અંશ બરાબર 90 એમનો. ઓકે. x વત્તા x એટલે 2x વત્તે ઓછે ઓછા 20 માંથી 10 જાય એટલે 10 જવાબ આવે ઇઝ ઇક્વલ્સ ટુ 90 અંશ. આ 10 પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 2x બરાબર 90 અંશ માઇનસ 10 અંશ એટલે 2x બરાબર 80 અંશ. બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 80 અંશ ભાગ્યા 2 એટલે જવાબ આવે 40 અંશ. આ x મળ્યો. હવે આપણને A ગોતવાનું કીધું તો આપણે ખૂણો A અને B ગોતી લઈએ બેટા. ખૂણો A બરાબર આપણને શું આપ્યું છે? તો કે x વત્તા 20 અંશ. ઓકે બેટા. x નો જવાબ કેટલો મળ્યો? 40. તો અહીંયા લખીએ આપણે 40 અંશ વત્તા 20 અંશ એટલે જવાબ આવી ગયો 60 અંશ. ખૂણો B બરાબર. ખૂણો B બરાબર આપણને શું આપ્યું? x માઇનસ 10 અંશ. ઓકે. તો x માઇનસ 10 અંશ. x બરાબર આવ્યો જવાબ 40 માઇનસ 10 અંશ એટલે જવાબ આવે 30 અંશ. ચલો ક્લિયર દીકરો? ઓકે. ડન છે. તો બસ આપણો અહીંયા સેક્શન B બધાય ચેપ્ટરનો પૂરો થઈ ગયો. મેં પહેલા ચેપ્ટર થી લઈને 6 ચેપ્ટરના સેક્શન B ધોરણ 9 ના મેં તમને કરાવી દીધા છે. આઈ હોપ સો કે તમને આ વિડીયોઝ ગમ્યા છે. હવે નેક્સ્ટ જે વિડીયો આવશે એમાં સેક્શન C આવશે, પછી સેક્શન D આવશે અને પછી સેક્શન A આવશે. પછી ગુજરાતી, હિન્દી, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આ બધું પણ આવશે. જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એપ્લિકેશનની. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની તો લિંક ન હોય, ખાલી દબાવવાનું છે. અને આ બધી વસ્તુનું PDF વાળું સોલ્યુશન્સ તમને ક્યાં મળશે? એપ્લિકેશનમાં. તો એ ડાઉનલોડ કરી નાખો. 72% લોકો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી વાંધો ન આવે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.